નાના નાના ભૂલકાઓ માટે પિચકારી આવી ભાઈ, પિચકારી. લાલ, પીળી અને વાદળી રંગબેરંગી પિચકારીઓ લઈ લો. એ તાનુડા, એ ગલુડા, જલ્દી આવો, ચકલીબેન પિચકારી લઈને આવી છે. જંગલના રસ્તાઓ પર ચકલીબેનનો અવાજ ગુંજવા લાગ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા દયાળુ ચકલીબેન પિચકારીઓનો નવો સ્ટોક ભરીને જંગલમાં વેચવા નીકળી પડ્યા. જા બેટા, તારું ટ્યુશન આવી ગયું. અંદર જઈને એકદમ ધ્યાનથી ભણજે હો. ટીચર જે કાંઈ પણ ભણાવે એ બધું બરાબર સમજી લેજે. ભણી ગણીને તારે મોટો માણસ બનવાનું છે. પણ કહેવાય છે ને કે કિનારે પહોંચતા પહેલા જ તોફાનની ખબર નથી પડતી. ચકલીબેન તો પોતાની પિચકારીઓના વેચાણથી ખુશ હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે આજનો દિવસ તેમની જિંદગીમાં એક નવી અને અઘરી પરીક્ષા લઈને આવવાનો હતો. અરે વાહ ચકલીબેન, તમે આવી ગયા. કાલે જ અમે બધા ઘરે વાત કરી રહ્યા હતા કે હવે હોળી આડે તો ગણતરીના દિવસો જ બાકી છે, પણ ખબર નહીં કેમ હજુ સુધી ચકલીબેન પિચકારીઓ લઈને દેખાયા નથી. અમને તો ચિંતા થવા માંડી હતી કે આ વખતે તમારી ફેમસ પિચકારીઓ વિના અમારી હોળી કેવી જશે. હા ભાઈ, વાત તો તમારી સાચી છે, પણ શું કરું? તમને તો ખબર છે ને કે હું જ એકલી એવી દયાળુ ચકલી છું જે આખા જંગલમાં સૌથી ઓછા ભાવે પિચકારીઓ વેચું છું. મારું તો એવું માનવું છે કે 2 પૈસા તો હું આગળ જઈને પણ કમાઈ લઈશ, પણ ગરીબ બાળકોના ચહેરા પરનું સ્મિત મારા માટે સૌથી મોટું ધન છે. એમના માટે ચકલીબેન ક્યારેય વધારે ભાવ નહીં લે. ચકલીબેનની આ વાત તો એકદમ 100% સાચી હતી. આખા જંગલમાં જ્યારે હોળીનો તહેવાર નજીક આવતો ત્યારે બીજા વેપારીઓના મનમાં લાલચ જાગતી. એમની નજરમાં નફો નહીં, પણ આખા જંગલના ગરીબ બાળકોની આંખોમાં દેખાતી ખુશી સૌથી મોટી કમાણી હતી. ચકલીબેન તો બસ એટલો જ નફો રાખતા જેનાથી રાત સુધીમાં તેમનો અને કાનુનો પેટનો ખાડો પૂરાઈ શકે. ધીમે ધીમે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ચકલીબેન પાસે ગ્રાહકોની ભીડ વધતી ગઈ. બાળકો લાઈન લગાવીને પોતાની મનપસંદ પિચકારીઓ ખરીદવા લાગ્યા. જોત જોતામાં તો ચકલીબેનનું પિચકારીઓથી છલોછલ ભરેલું ટોકરું ખાલી થવા લાગ્યું. હાશ, ભગવાનની દયાથી આજે તો ઘણો સારો વેપાર થયો, પણ હવે આળસ કરી ચાલે તેમ નથી. જલ્દી જમી લેવું પડશે અને કાલના નવા સ્ટોક માટે અત્યારે જ ફટાફટ જમી ને નીકળવું પડશે, નહીં તો પાછા વળતા અંધારું થઈ જશે. કહેવાય છે ને કે જ્યારે જવાબદારી ખભા પર હોય ત્યારે થાક પણ રસ્તો બદલી નાખે છે. પિચકારીઓ વેચ્યા પછી ચકલીબેનનું શરીર તો થાક્યું હતું, પણ એમના મનમાં આવતીકાલનો ઉત્સાહ હતો. સાંજ પડવાની રાહ જોયા વગર ચકલીબેન એ જ બપોરે મોટા જંગલ તરફ જવા નીકળી ગયા. ચકલીબેન આખરે મોટા જંગલના એ વેપારી પાસે પહોંચ્યા જેમની પાસેથી તેઓ વર્ષોથી માલ ખરીદતા હતા. પેલા વેપારી શેઠના મનમાં તો કંઈક બીજું જ રાંધાતું હતું. એ જાણતા હતા કે ચકલીબેન ભલે ઓછો નફો લેતા હોય, પણ એમનું વેચાણ બહુ ઝડપી છે. અને આ જાણીને શેઠના મનમાં દયાને બદલે પાપ જાગ્યું. ચકલીબેનને તો એમ જ હતું કે શેઠ એમને હંમેશની જેમ જ મદદ કરશે. આપો ને ભાઈ, મને 100 નંગ પિચકારીઓ આપો. કાલે તો બાળકોની ભારે ભીડ જામવાની છે. આવો આવો ચકલીબેન, કેમ છે બધું? શાંતિ છે ને? અરે હવે તો આ તમારી જ દુકાન છે, એમાં પૂછવાનું શું? સામે જ 100 નંગ પિચકારીઓનું પેકેટ પડ્યું છે, જાતે જ લઈ લો. હા હા શેઠ, કેમ નહીં? લાવો, એ પિચકારીઓ હું લઈ લઉં છું અને આ રહ્યા એના પૈસા. ચકલીબેને તો હંમેશાની જેમ બજારના ભાવ મુજબ પૂરેપૂરા પૈસા આપ્યા હતા, પણ શેઠના મનમાં તો પાપ હતું. તેમને તો ચકલીબેનની મહેનતમાંથી પણ પોતાનો વધારે નફો કમાવો હતો. અરે ઊભા રહો ચકલીબેન, તમને કદાચ ખબર નથી, પણ આજથી જ પિચકારીઓના ભાવ થોડા વધી ગયા છે. અને તમને તો ખબર જ છે કે હું તમને હંમેશા મૂડીના ભાવે જ માલ આપું છું, એટલે પિચકારી દીઠ
10 રૂપિયા વધ્યા છે. તમારે મને બીજા 1000 રૂપિયા વધારે આપવા પડશે. અરે ભલે ભાઈ, કોઈ વાંધો નથી. આલો બીજા 1000 રૂપિયા વધારાના. તમે કહો છો તો ભાવ વધ્યા જશે. ચકલીબેને પોતાના વિશ્વાસના કારણે પિચકારીઓ મોંઘા ભાવે ખરીદી લીધી છે અને તેઓ શેઠની ચાલાકીનો ભોગ બની છેતરાઈ ગયા છે. તો મિત્રો, હવે તમને શું લાગે છે? શું જંગલના લોકો આટલી મોંઘી પિચકારીઓ ચકલીબેન પાસેથી ખરીદશે? શું ચકલીબેનનો આ વિશ્વાસ તેમને નુકસાન કરાવશે કે પછી લોકો પણ ચકલીબેનની જેમ જ છેતરાઈ જશે? બીજા દિવસે સૂરજના પહેલા કિરણ સાથે ચકલીબેન રાબેતા મુજબ ઉત્સાહમાં આવીને પિચકારીઓ વેચવા નીકળી પડ્યા. તેમને આશા હતી કે ગઈકાલ જેવો જ સારો વેપાર આજે પણ થશે. નાના નાના ભૂલકાઓ, જલ્દી આવો. ચકલીબેન ફરીથી રંગબેરંગી પિચકારીઓ લઈને આવી ગયા છે. આવી જાઓ, તમારી મનપસંદ પિચકારીઓ લઈ લો. ચકલીબેનનો અવાજ સાંભળીને રાબેતા મુજબ બાળકો તો ભાગતા ભાગતા આવ્યા. પણ આ શું? આજે માહોલ કંઈક અલગ હતો. 3 ગ્રાહકો વચ્ચે માંડ એકાદ ગ્રાહક પિચકારી ખરીદતો હતો અને બાકીના બધા ભાવ સાંભળીને મોઢું બગાડતા હતા. અલી ચકલી, તારામાં પણ પેલા લોભી વેપારીઓ જેવી બુદ્ધિ આવી ગઈ લાગે છે, એમ ને? નાના બેન, તમે કેમ આજે આવું કહો છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? બહાર મોટા બજારમાં પણ આટલો જ ભાવ ચાલે છે અને તે પણ હવે એટલો જ ભાવ કરી દીધો. પહેલા જ્યારે તું નવી નવી આવી હતી ત્યારે તો બધાને પોતાનું કહીને સસ્તું આપતી હતી, પણ હવે તને પણ પૈસાનો નશો લાગી ગયો લાગે છે. રહેવા દે હવે, અમારે નથી લેવી પિચકારી. નાના બેન, તમે ખોટું સમજો છો. સાચે જ બજારમાં પાછળથી જ ભાવ વધી ગયો છે. હું સાચું કહું છું, એટલે જ તમને ભાવ મોંઘો લાગે છે. વિશ્વાસ કરો મારો. પણ ગ્રાહકે એક પણ વાત સાંભળી નહીં અને મોઢું મચકોડીને પિચકારી લીધા વિના જ ત્યાંથી ચાલ્યો ગયો. ગઈકાલ સુધી સાંજ પડતા જે ટોકરું ખાલી થઈ જતું હતું, આજે એ ટોકરામાંથી માર 1-2 પિચકારીઓ વેચાઈ. ચકલીબેનની આંખોમાં આજે ખુશી નહીં પણ આંસુ હતા. હે ભગવાન, આજે તો જરાય વેપાર થયો નથી. ખબર નહીં કેમ આજે આવું થયું. રાતનું ભોજન તો જેમ તેમ કરીને બનાવી લઈશ, પણ કાલે શું થશે? એક કામ કરું, આજે હું બપોરે નહીં જમું, કાનુડાને જમાડી દઈશ. ચકલીબેન જ્યારે આ બધું વિચારી રહ્યા હતા ત્યાં જ એક ગાયબા ત્યાં આવ્યા. તેઓ બીજા જંગલમાંથી આવ્યા હતા અને ભૂખને કારણે ખૂબ જ નબળા દેખાતા હતા. બહેન, અહીં આસપાસ ક્યાંક સસ્તું ખાવાનું મળે એવું છે? મને બહુ ભૂખ લાગી છે. અહીં આસપાસ તો કંઈ નથી મળતું બા. મોટી હોટલો તો જંગલની બહાર શહેરમાં છે. તો હું તમારા ઘરમાં કામ કરી આપું? ઝાડુ પોતું અને વાસણ સાફ કરી દઉં? બદલામાં તમે મને ફક્ત 2 રોટલી ખવડાવી દેજો. અરે, આવું કેમ બોલો છો ગાયબા? તમે મારાથી મોટા છો. શું કરું બેટા, હું બીજા જંગલમાંથી આવી છું. ગઈકાલ સાંજથી કંઈ ખાધું નથી, એટલે હવે શરીર સાથ નથી આપતું. ચકલીબેનનું દિલ પીગળી ગયું. એમણે પોતાની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર તરત જ પોતાનું ટિફિન ખોલીને ગાયબાને આપી દીધું. લો બા, આ ખાઈ લો. પહેલા તમે ભરાઈને જમી લો, પછી આરામથી કોઈ સારું કામ શોધી લેજો. પણ મારી પાસે તને આપવા માટે પૈસા નથી બેટા. બા, મને પૈસા નથી જોઈતા. ભૂખ્યા માણસને ખવડાવવું એ જ સૌથી મોટું પુણ્ય છે. તમે બસ શાંતિથી જમો. આમ આખો દિવસ પસાર થઈ ગયો પણ ચકલીબેનની એક પણ પિચકારી વેચાઈ નહીં. એમણે જે થોડા પૈસા બચ્યા હતા તેમાંથી ઘરનો સામાન લીધો અને કાનુને જમાડ્યો. પણ એ રાતે ચકલીબેનને ઊંઘ આવતી નહોતી. બહાર પવન ફૂંકાતો હતો અને એમના દિલમાં એક ફાળ પડતી હતી. બીજા દિવસે સવારે જ્યારે ચકલીબેન જાગ્યા ત્યારે ઘરમાં ફક્ત 1 રોટલી બને એટલો જ લોટ બાકી હતો. એમણે નાની એવી રોટલી બનાવીને કાનુડાને ખવડાવી દીધી અને અડધી રોટલી પોતાના ડબ્બામાં લઈને ભારે હૈયે કામે નીકળી પડ્યા. હે ભગવાન, આજે તો મારી લાજ રાખજે. બધી પિચકારીઓ વેચાઈ જાય એટલી જ કૃપા કરજે, જેથી સાંજે
કાનુડા માટે લોટ અને શાક લઈ જઈ શકું. પિચકારીઓ લઈ લો ભાઈ, સસ્તી અને સુંદર પિચકારીઓ. ધીમે ધીમે ગ્રાહકો આવવા લાગ્યા. કેટલાકને ભાવ વધારે લાગ્યો તો ચકલીબેને પોતાનો નફો જતો કરીને પિચકારીઓ વેચી દીધી. ગઈકાલથી ચકલીબેન ભૂખ્યા હતા. હવે તેમના પેટમાં પણ ખાડો પડ્યો હતો. એમણે વિચાર્યું કે પહેલાં હું જમી લઉં, પણ જેવું એમણે જમવા માટે ટિફિન ખોલ્યું ત્યાં જ પેલા ગાયબા ફરી સામે આવીને ઊભા રહ્યા. બેટા, તારી પાસે કંઈ ખાવાનું છે? મને બહુ ભૂખ લાગી છે. અરે દાયબા, તમે હજી આ જંગલમાં છો? હા બેટા, આજે અહીં મારો છેલ્લો દિવસ છે. કાલથી હું બીજા જંગલમાં જતી રહીશ. પણ ગઈકાલ બપોરથી કંઈ ખાધું નથી અને ગળું સુકાય છે. પાણી પણ નથી પીધું. કોઈ વાંધો નહીં બા. આ લો, મારી પાસે અત્યારે આ અડધી રોટલી જ છે. તમે જ ખાઈ લો. તમારું પેટ ભરાશે તો મને સંતોષ થશે. ગાયબાએ એ રોટલી તરત જ ખાઈ લીધી. તેમના ચહેરા પર એક અનોખી શાંતિ આવી ગઈ. તેમણે આશીર્વાદ રૂપે ચકલીબેનને એક નાનું માટલું આપ્યું. આ લે બેટા, તે જે મને મદદ કરી છે તેના બદલામાં મારી તરફથી આ નાની ભેટ રાખ. અરે બા, મારા ઘરમાં તો માટલું છે જ. તમે આ તમારી પાસે રાખો, તમને કામ લાગશે. બેટા, આ કોઈ સામાન્ય માટલું નથી. આમાં વરદાન છે. વરદાન? કેવું વરદાન? હા, આ માટલું ઘરમાં રાખજે. તને જે ખાવાનું મન થાય તેનું નામ લેતી જજે અને એ વાનગી આ માટલામાં આપોઆપ બની જશે. પણ એક વાત ગાંઠે બાંધી લેજે, જેટલું ખાઈ શકો એટલું જ માંગજે. જો અન્નનું અપમાન કરીશ કે તેનો બગાડ કરીશ તો તારા શરીર પર એની ખરાબ અસર પડશે. આટલું કહીને ગાયબા ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યા. ચકલીબેન પાછળથી બૂમો પાડતા રહ્યા, પણ ગાયબાએ એક વાર પણ પાછળ ફરીને જોયું નહીં. ચકલીબેન હાથમાં માટલું લઈને સ્તબ્ધ ઊભા હતા. તેમના મનમાં એક જ પ્રશ્ન હતો: શું આ ખરેખર કોઈ ચમત્કાર છે કે પછી એક અશક્ત વૃદ્ધાની દયા? તે દિવસે સાંજે ચકલીબેન રાબેતા મુજબ ફરી પેલા શેઠ પાસે નવી પિચકારીઓ લેવા ગયા. તેમને આશા હતી કે કદાચ આજે ભાવ થોડા ઘટ્યા હશે, પણ શેઠના મનમાં તો હજુ પણ લોભ જ સવાર હતો. જો ચકલીબેન, આ વખતે તમે કુલ 50 પિચકારીઓ લીધી છે, એટલે ગણતરી મુજબ આજે પણ તમારે 1000 રૂપિયા વધારાના આપવાના રહેશે. અરે ભાઈ, આવો કેવો ન્યાય? ગઈ વખતે મેં 100 પિચકારીઓ લીધી હતી ત્યારે તમે 1000 રૂપિયા વધારાના લીધા હતા, અને આજે તો મેં માત્ર 50 જ પિચકારીઓ લીધી છે, તો પણ તમે મારી પાસેથી ફરી 1000 રૂપિયા વધારાના માંગો છો. હા બેન, હું પણ શું કરું? મને પાછળથી જ માલ મોંઘો મળે છે. બીજા બધા વેપારીઓ પણ આવીને તમારી જેમ જ ફરિયાદ કરે છે. એક કામ કરો ને, બીજા દુકાનદારોની જેમ તમે પણ બહાર થોડો ભાવ વધારી દો. અમીર લોકોને ભાવની શું ચિંતા હોય? ભાઈ, હોળી રમવાનો હક તો અમીર ગરીબ બધાને છે. મારા જેવા કેટલાય મજૂર લોકો છે જે આખો દિવસ કમાય ત્યારે રાત્રે માંડ ચૂલો સળગાવી શકે છે. એ બિચારા બાળકોને મોંઘી પિચકારીઓ કેવી રીતે પોસાય? જો બેન, લેવું હોય તો લો, બાકી તમારી મરજી. મારે કાંઈ વાંધો નથી. ચકલીબેનની મજબૂરી હતી, કારણ કે તહેવારના દિવસો હતા. કોઈ પણ જાતના ઝઘડા વગર તેમણે પિચકારીઓ લઈ લીધી. એમણે કાનુડાના ભણતર માટે બચાવેલા છેલ્લા 1000 રૂપિયા પણ પેલો લોભી શેઠ લઈ ગયો. હવે ચકલીબેન પાસે પૈસા પણ નહોતા અને ઘરમાં રાશન પણ ખલાસ થઈ ગયું હતું. ચકલીબેનના હાથ આજે ખાલી હતા. ખિસ્સામાં 1 રૂપિયો પણ નહોતો, પણ દિલમાં હજુ એક આશા જીવતી હતી, કારણ કે ઘરમાં પડેલું એ રહસ્યમય માટલું હજુ પણ શાંતિથી તેમની રાહ જોઈ રહ્યું હતું. શું આ માટલું આજે ચકલીબેનની ભૂખ અને મુશ્કેલીઓ દૂર કરશે? શું ખરેખર એ ગાયબાનું વરદાન સાચું પડશે? શું એલા દાયબા ખરેખર સાચું કહેતા હતા? શું આ માટલાને ખરેખર કોઈ દેવી શક્તિનું વરદાન મળેલું છે? એકવાર અજમાવી જોવામાં શું વાંધો છે? ચાલો જોઈ લઈએ. હે માટલા મહારાજ, મને અત્યારે ખૂબ ભૂખ લાગી છે. જો તમે સાચે જાદુઈ હો તો
તો મને ગરમા ગરમ પિઝા આપી દો. અને જોત જોતામાં ચમત્કાર થયો. માટલામાંથી એકાએક રોશની થઈ અને અંદરથી ગરમાગરમ ચીઝથી લથપથ પિઝા બહાર આવી ગયો. અરે બાપરે, આ શું? આ તો ખરેખર જાદુ છે. ગાયબા સાચું જ કહેતા હતા. આ માટલું તો વરદાન આપનારું નીકળ્યું. કાનુ અને ચકલીબેન એ રાત્રે ધરાઈને પિઝા ખાઈને સૂઈ ગયા. પણ ચકલીબેનના મનમાં હજુ પણ બેચેની હતી. એક તરફ માટલાનો ચમત્કાર હતો તો બીજી તરફ મોંઘી પિચકારીઓ અને ઠપ પડતો વેપાર. બીજા દિવસે સવારે ઉઠીને ચકલીબેન ફરી આશા સાથે માટલા પાસે ગયા. માખ્યા મહારાજ, અમને 2 ગરમા ગરમ ચા અને બિસ્કિટ આપો. અને ફરી એકવાર ચમત્કાર થયો. ક્ષણભરમાં જ માટલામાંથી ચા અને બિસ્કિટ હાજર થઈ ગયા. ચકલીબેન થોડી વાર માટે તો બધી ચિંતા ભૂલી ગયા. બપોરે તેમણે ફરી માટલા પાસે મસાલા મેગી માંગી અને ગરમા ગરમ મેગી તૈયાર થઈ ગઈ. ચકલીબેને કાનુને મેગી ખવડાવી અને પોતે પણ ટિફિન ભરીને કામ પર નીકળ્યા. પણ અફસોસ, આજે બજારમાં ગ્રાહકો સાવ ઓછા હતા. સાંજ સુધી ચકલીબેને પેલા ગાયબાની રાહ જોઈ કે કદાચ તે ફરી આવે, પણ તે ન આવ્યા. અન્નનો બગાડ ન થાય તે માટે ચકલીબેને ટિફિનની મેગી પોતે જ ખાઈ લીધી. રાત્રે પણ માટલાના પ્રતાપે તેમને જમવાનું મળી ગયું. પણ સૂતી વખતે ચકલીબેનના મનમાં ચિંતાના વમળો ઉઠ્યા. ગાયબાના વરદાનથી મને 2 સમયનું ભોજન તો મળી જાય છે, પણ મારા વેપારનું શું? પિચકારીના ભાવ એટલા વધી ગયા છે કે હવે ખરીદી કરવી પણ મુશ્કેલ છે. આ બાકી રહેલી પિચકારીઓ જેમ તેમ કરીને વેચી દઉં. પછી મારે કોઈ નવા અને ઈમાનદાર શેઠને શોધવા પડશે. ચકલીબેનને હજુ ખબર નહોતી કે આ વરદાનવાળું માટલું તેમની મુશ્કેલીનો ઉકેલ બનશે, કે પછી તેમને તેમની સાચી મહેનતથી દૂર લઈ જશે. શું ચકલીબેન ફરીથી પોતાનો વેપાર ઊભો કરી શકશે? શું જાદુઈ માટલું તેમને હંમેશા સાથ આપશે? બાકી રહેલી પિચકારીઓ વેચતા વેચતા 3-4 દિવસ પસાર થઈ ગયા. આખરે ચકલીબેને નવા શેઠની શોધ કરી અને તેમની પાસે પિચકારીઓ ખરીદવા પહોંચ્યા. પણ ચકલીબેનનો વેપાર ક્યાં પહોંચ્યો છે તેની ચિંતા કોઈ બીજાને પણ થઈ રહી હતી. પેલી ગાંડી ચકલી 4 થી 5 દિવસથી આવી જ નથી. નહીં તો 2 થી 3 દિવસે તો આંટો મારતી જ હતી. કંઈક તો ગડબડ લાગે છે. ક્યાંક એને બીજો કોઈ સસ્તો વેપારી તો નથી મળી ગયો ને? હાશ, મને પહેલેથી જ લાગતું હતું કે પેલો શેઠ મને છેતરે છે. ચાલો, જે થયું તે સારું થયું. હવેથી હું હંમેશા આ ભલા શેઠ પાસેથી જ પિચકારીઓ લઈ જઈશ. પણ કહેવાય છે ને કે લાલચુ માણસ જલ્દી પીછો નથી છોડતો. એ જ રાત્રે પેલો જૂનો શેઠ ચકલીબેનના ઘરની આસપાસ છુપાઈને પહોંચી ગયો. એને જાણવું હતું કે ચકલીબેનનું ઘર કેવી રીતે ચાલે છે. આજે તો આ ચકલીનું સત્ય જાણીને જ રહીશ. ખબર તો પડે કે આટલા દિવસથી એ મારી પાસે કેમ નથી આવી. બરાબર એ જ સમયે ચકલીબેન રાબેતા મુજબ માટલા પાસેથી ગરમા ગરમ ભોજન માંગી રહ્યા હતા. કાનુડો પણ પોતાની ધૂનમાં મસ્ત હતો. અને ત્યારે જ પેલા શેઠની નજર ચમત્કારી માટલા પર પડી. શેઠે જોયું કે જેવું ચકલીબેને નામ લીધું, તરત જ માટલામાંથી વરાળ નીકળતી વાનગીઓ બહાર આવવા લાગી. આ દ્રશ્ય જોઈને શેઠના હોશ ઉડી ગયા. એ એકદમ ચોંકી ગયો અને ગભરાટમાં ત્યાંથી ભાગી છૂટ્યો. પણ ભાગતા ભાગતા એના મનમાં એક ઝેરી વિચાર આવ્યો. ઓ બાપરે, આ તો સોનાની ઈંડા આપતી મરઘી જેવું માટલું છે. હવે તો ગમે તે થાય,
મારે એ માટલું ચોરી કરવું જ પડશે. એકવાર એ માટલું મારા હાથમાં આવી જાય પછી મારે આ દુકાન ચલાવવાની પણ જરૂર નહીં રહે. બીજા દિવસે સવારે ચકલીબેન ખૂબ ખુશ હતા. નવા શેઠ પાસેથી સસ્તો માલ મળ્યો હોવાથી તેમને આશા હતી કે આજે વેપાર સારો થશે. તેઓ પિચકારીઓ વેચવા નીકળી ગયા, પણ પાછળથી પેલો લાલચુ જૂનો શેઠ ચકલીબેનના ઘરમાં ઘૂસી ગયો અને પેલું જાદુઈ માટલું ચોરી કરીને ભાગી ગયો. ભગવાનનો આભાર, આજે વેપાર ઘણો સારો થયો. હવે આ માટલાને સંભાળીને છુપાવી દઉં. જ્યારે પેલા ગાયબા ફરી મળે ત્યારે એમને પાછું સોંપી દઈશ. અને હા, આજે તો કાનુડા માટે હું મારા જ હાથે પ્રેમથી જમવાનું બનાવીશ. પણ જ્યારે ચકલીબેનનું ધ્યાન ગયું જ્યાં માટલું મૂકેલું હતું ત્યાં માટલું હતું જ નહીં. ત્યારે માટલું ગાયબ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. બીજી તરફ શેઠ પોતાના ઘરમાં માટલું લઈને લાલચમાં આંધળો થઈને બેઠો હતો. હવે તો મોજ પડી જશે. આખું જંગલ ખરીદી લઉં એટલી દોલત માંગીશ. માટલા મહારાજ, મને અત્યારે ને અત્યારે સોનાના 100 બિસ્કિટ આપો. અને ખરેખર માટલામાંથી સોનાના બિસ્કિટનો વરસાદ થયો. શેઠ તો ખુશીથી પાગલ થઈ ગયો, પણ એ ખુશી પળવારની હતી. અચાનક શેઠના આખા શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? મારા શરીરમાંથી લોહી કેમ નીકળે છે? બચાવો, કોઈ મને બચાવો. શેઠ ગભરાઈને માટલું લઈને ચકલીબેનના ઘરે દોડ્યો. ત્યાં ચકલીબેન અને ગાયબા બંને હાજર હતા. મને બચાવો બેન, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું મરી જઈશ. આ તમારું માટલું પાછું લઈ લો. તે ઘણા ગરીબ લોકોને છેતર્યા છે. જો બચવું હોય તો પહેલા સત્ય બોલ અને આ માટલામાંથી જે કાંઈ માંગ્યું છે એ બધું અત્યારે જ પાછું કર, તો જ તું જીવતો બચીશ. હા ચકલીબેન, છેલ્લી 2 વખત મેં તમને બહુ છેતર્યા છે. મને માફ કરી દો. માટલા મહારાજ, મને કંઈ નથી જોઈતું. આ સોનું પાછું લઈ લો. મને માફ કરો. હવે અહીંથી ચાલ્યો જા. થોડા દિવસમાં તારું શરીર ઠીક થઈ જશે. પણ યાદ રાખજે, જો ફરી કોઈને છેતર્યા છે તો આનાથી પણ ખરાબ પરિણામ આવશે. શેઠ ત્યાંથી પૂંછડી દબાવીને ભાગી ગયો. ચકલીબેને આભાર માનીને માટલું ગાયબાને પાછું આપી દીધું. તેમને હવે કોઈ જાદુની જરૂર નહોતી, કારણ કે તેમની પાસે તેમની મહેનત હતી. નાના નાના ભૂલકાઓ માટે પિચકારી આવી ભાઈ, પિચકારી. લાલ, પીળી અને વાદળી રંગબેરંગી પિચકારીઓ લઈ લો. એ તાનુડા, એ ગલુડા, જલ્દી આવો. ચકલીબેન પિચકારી લઈને આવી છે. અને આમ ચકલીબેને સાબિત કર્યું કે દયાળુ દિલ અને ઈમાનદારી ક્યારેય ખાલી હાથ નથી રહેતા. લાલચથી મળેલી ખુશી થોડા સમય માટે હોય છે, પણ મહેનતની કમાણી આખી જિંદગી સુખ આપે છે. હાય દોસ્તો, કેમ મજામાં? અમારા ક્વિઝ ગેમનો સાચો જવાબ આપનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ગઈકાલના વિજેતાઓ છે: પહેલો નંબર હેતલબેન પટેલ, બીજો નંબર જ્યોતિબેન સિદ્ધવાની અને શ્રીજી તથા જીયાબેન. તમારો પર ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો તમે પણ આજના સવાલનો સાચો જવાબ આપીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો હું એટલે કે તમારી ચકલીબેન આવતા વિડીયોમાં પહેલા 3 વિજેતાઓના નામ અવશ્ય લઈશ. તો આજનો સવાલ છે: ચકલીબેન જંગલમાં કઈ વસ્તુ વેચવા નીકળ્યા હતા? જલ્દીથી તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. હું તમારા જવાબની રાહ જોઉં છું. આવજો.